ધોરણ 3 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 5 કોરો કાચબો અને ભીનો ચાંદો વિશે સમજ મેળવીશું. કોરો કાચબો, ભીનો ચાંદો. વાંચો, વિચારો, કહો અને લખો. વાંચો, વિચારો, કહો અને લખો. અદ્વૈત પતંગિયું બન્યું અને પ્રતીક્ષા વંડો બની. તેઓ 2 મિનિટ આંખો બંધ કરીને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. અહીં 2 જૂથ બનાવેલા છે. કેટલા જૂથ છે? 2 જૂથ છે. એમાંથી એક જૂથમાંથી અદ્વૈત અને બીજા જૂથમાંથી પ્રતીક્ષા 2 છોકરાઓ આવે છે. અને અદ્વૈત શું બને છે? પતંગિયું બને છે અને પ્રતીક્ષા વંડો બને છે. અદ્વૈત બન્યો પતંગિયું અને પ્રતીક્ષા બની વંડો. હવે બંને જણા 2 મિનિટ આંખો બંધ કરે છે અને પછી વિચારે છે. શું વિચારે છે? જો અદ્વૈત પતંગિયું બન્યું છે તો પતંગિયું બનીને એ શું કરશે તે આંખો બંધ કરીને વિચારે છે. અને પ્રતીક્ષા વંડો બની છે અને તે પણ આંખો બંધ કરીને વિચારે છે કે હું વંડો બની જાઉં તો હું કઈ કઈ વસ્તુ કરી શકું. આ બંને થોડીવાર આંખો બંધ કરીને વિચારે છે કે અમે પતંગિયું બન્યા હોય ને વંડો બન્યા હોય તો અમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ. તે આંખો બંધ કરીને વિચારે છે. હવે ત્યારબાદ તેઓ પોતપોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરે છે. હવે આંખ બંધ કરીને એઓ જે વિચારે છે તેની રજૂઆત એ લોકો પોતપોતાના ગ્રુપમાં કરે છે. અદ્વૈત, હવે અદ્વૈતે કહ્યું કે હું પતંગિયો બન્યો ને ત્યારે મેં આ અનુભવ કર્યો. મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું. ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાડી જેવું લાગી. હવે અદ્વૈતે શું કહ્યું? અદ્વૈતે હું તો પતંગિયું બન્યો તો હું તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું અને ફૂલ પર બેસીને તો મને તો મલમલની ગાડી જેવું લાગી. ગાડી પર બેઠા બેઠા મેં તો ડરાઈને જાત જાતના રસ પીધા. ડરાઈ ગયા પછી હું તો ટરકો ખાવા બેઠું. ટરકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા. પવન ધીમો હતો. હું હિચકે હિચકતો હોઉં એમ લાગતું હતું. હિચકે ઝૂલવાની તો ખૂબ જ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો. હું તો પાકડીને ચોંટી જ પડ્યો. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હવે અદ્વૈત શું કહે છે? હું તો ફૂલની ગાડી પર બેઠો તો હું એ તો ફૂલ પર બેસીને ઘણા બધા ફૂલના રસ પીધા. ધરાઈ ગયા પછી હું એ તો સૂરજનો તડકો ખાધો. ત્યારબાદ તડકો ખૂબ જ વધ્યો, ગરમી લાગવા લાગી એટલે હું એ તો ગોગલ્સ એટલે કે ચશ્મા પહેરી લીધા. પવન ધીમે ધીમે હતો એટલે ફૂલ હલવા લાગ્યું. તો એને એવું લાગ્યું કે હું તો ફૂલ પર બેસીને હિચકા હિચકતો છું એવું લાગ્યું. અને હિચકી ઝૂલવાની પણ અદ્વૈત પતંગિયાને ખૂબ જ મજા પડી. એટલામાં ખૂબ જ જોરમાં પવન આવ્યો. તો અદ્વૈત તો પતંગિયું બનીને ફૂલની પાકડીને ચોંટી જ પડ્યું. પછી અદ્વૈત પતંગિયાને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યો. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો. આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યો. હવે અદ્વૈત બાજુના બગીચામાં જવા ઉડ્યો સૂર્યાબહેનના. હવે વચ્ચે એને શું લાગ્યું કે વચ્ચે તો દરિયો આવ્યો. તો દરિયો ઉડીને એ સૂર્યાબહેનના બગીચે પહોંચ્યો. હવે પ્રતીક્ષાએ પૂછ્યું, તને બીક ના લાગી કોઈ દવા છાંટી દે તો? હવે પ્રતીક્ષાએ અદ્વૈત પતંગિયાને શું પૂછ્યું? તને બીક ના લાગી તારા પર કોઈ દવા છાંટી દે તો? અદ્વૈતે કહ્યું, શાની બીક? હું તો માસ્ક પહેરું છું ને. હવે અદ્વૈતે શું કહ્યું? મને તો બીક ન લાગે, હું તો શું પહેરું છું? માસ્ક પહેરું છું. આમ પ્રતીક્ષા અને અદ્વૈત પતંગિયો અને વંડો બનીને શું અનુભવ કરે છે તેની વાત કરે છે. આ જ રીતે તમારે પણ જો તમે પતંગિયું હોય તો તમે શું શું કરો એ પણ તમારે ઘરે વિચારવું જોઈએ 2 મિનિટ આંખો બંધ કરીને. કે પતંગિયું હોય તો આપણે જો પતંગિયું હોય તો આકાશમાં ઉડીએ, ફૂલો પર બેસીએ, ફૂલો પર હિંચકા ગાઈએ. આમાં આ રીતે આપણે પણ અનુભવ કરી શકીએ કે જો આપણે પતંગિયું હોય, ફૂલ હોય તો આપણે કઈ વસ્તુઓ કરી શકીએ. લખો. હવે આપણે સવાલના જવાબ લખીશું. 1 નંબર, વંડો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે? લખો. હવે આપણે અદ્વૈત પતંગિયાએ શું કર્યું તે તો જોયું. વંડો બનેલી પ્રતીક્ષાએ કહ્યું હશે કે તને બીક ના લાગી કોઈ દવા છાંટી દે તો? પ્રતીક્ષાએ શું કહ્યું? તને બીક ન લાગી કોઈ દવા છાંટી દે તો?
હવે 2 નંબર, પતંગિયું શાના પર હીચે છે? પતંગિયું હિંચકા પર હીચે છે. 3 નંબર, પતંગિયાને દળિયો લાગ્યો તે શું હશે? પતંગિયાને દળિયો લાગ્યો તે બગીચો હશે. હવે નકામો શબ્દ છે કો મોટેથી વાંચો. અહીં નકામો શબ્દ છે કે નાખવાનો છે. એક જંગલ હતું, તેની એક સસલું રહેતું હતું. હવે તેમાં કે તેની ખોટો શબ્દ આવશે તેની, તો વાક્ય બનશે તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો, તો ખોટો શબ્દ આવશે તેને, તો વાક્ય બનશે એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. હવે કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું, તો ખોટો શબ્દ આવશે ટુ. વાક્ય બનશે કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યો. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. હવે તેના અને તેનેમાં ખોટો શબ્દ છે તેના, તો વાક્ય બનશે સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું. હવે તેણે કે તેને ખોટો શબ્દ આવશે તેને. વાક્ય બનશે તેણે કૂતરાને પૂછ્યું કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? હવે હું અને તુંમાંથી કયો શબ્દ ખોટો છે? હું શબ્દ ખોટો છે. તેથી વાક્ય બનશે તું આટલું સસલું પકડી ના શક્યો. કૂતરું કહે હું મારવા દોડતો હતો. હવે કૂતરું કહે તું અને હું, એમાં ખોટો શબ્દ છે તું, તો વાક્ય બનશે કૂતરું કહે હું મારવા માટે દોડતો હતો. હું બચવા માટે દોડતો હતો. તો અને હુંમાં ખોટો શબ્દ છે હું, તો વાક્ય બનશે તે બચવા માટે દોડતું હતું. હવે આપણે આખો ફકરો ફરીથી વાંચીશું. એક જંગલ હતું, તેમાં એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા તે ખૂબ જ દોડ્યો. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે હાંફીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહેલો. તેણે કૂતરાને પૂછ્યું કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરું કહે હું મારવા માટે દોડતો હતો. તે બચવા માટે દોડતું હતું. આમ જે શબ્દો ખોટા છે તેને આપણે છેક્યા અને ત્યારબાદ તમારે પણ ફકરાનું વાંચન કરવાનું રહેશે. મોટેથી ગાઓ. 1 નંબર, ચકાચક ચકરી હરતી ફરતી બકડી, ખટાખટ વાદળા ધડાધડ દડી પડ્યા. ચકાચક ચકડી હરતી ફરતી બકડી, ખટાખટ વાદળા ધડાધડ દડી પડ્યા. 2. વાઘ હરતો ફરતો મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા તારા બધા ખરતા. વાઘ હરતો ફરતો મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ડરતા ડરતા તારા બધા ખરતા. આભાર.